3 મહિના સુધી રાત દિવસ મહેનત, બાળકોના ભવિષ્યના સપના, પણ માત્ર થોડા જ મિનિટોમાં બધું ખાક થઈ ગયું. જેતપુરમાં એક ખેત મજૂરનો ઘઉંનો પાક આગમાં ભસ્મ થઈ ગયો અને સાથે તેના પરિવારના સપના પણ. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. જગતના તાતની લાચારી તો જુઓ. ઘઉંનો ભળભળ બળતો પાક નજર સામે જ ખાક થઈ ગયો. વર્ષભરની મહેનત કરનાર ભાગીદાર ખેડૂતના લાચારીના આંસુ. ખેડૂત જે થોડીક કમાણી માટે વર્ષો સુધી મહેનત કરે છે અને કોઈ વાર માવઠું, કુદરતી હોનારતો અને કોઈ વાર આવી ઘટનાઓ ખેતી કરતા માણસોને અંદરથી તોડી નાખે છે. જેતપુર પંથકમાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર ફરી વળ્યું પાણી. તૈયાર ઘઉંના પાકમાં લાગી ભીષણ આગ. જેતપુરના ખીરસરા રોડ પર આવેલી અવની ડાઈંગ પાસેના ખેતરોમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. ખેડૂત રમેશભાઈ ચનાભાઈ લોણગારિયા અને તેમના કાકાના ખેતરમાં ઉભેલો ઘઉંનો તૈયાર પાક આગની ચપેટમાં આવ્યો. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની કે આશરે 14 વીઘા જમીનમાં લહેરાતો સોના સમાન ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો. આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ રોડ પરથી કોઈ અજાણ્યા કારણસર આગ ખેતર સુધી પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેતરમાં વાવેતર કરનાર અને રાત દિવસ એક કરી પરસેવો પાડનાર ભાગીદાર ખેત મજૂર પરિવારની આખા વર્ષની મહેનત રાખ થઈ ગઈ. પોતાની નજર સામે જ રોટી અને પાક બળીને ભસ્મીભૂત થતો જોઈને ખેત મજૂર પરિવાર અને તેમના બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ઘટના સ્થળે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો અને આસપાસના અનેક ખેતરોમાં રહેલો પાક બચાવી લીધો હતો. પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિમાં મુકાયેલ પીડિત ખેડૂત રમેશભાઈ અને ભાગ્યા પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાનીના યોગ્ય વળતરની માંગ કરવામાં આવી. જેતપુરમાં ખેતરમાં આગ લાગીને ખેડૂતનું ભવિષ્ય બળીને ખાક થયું. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છો. નમસ્કાર.